हम पाइप पकड़ के ऊपर आ गए। નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। બોટ દુર્ઘટના મામલે 18 લોકો સામે ગુનો દાખલ થયો છે। પરેશ શાહને પોલીસે આરોપી નથી બનાવ્યો, જેને લઈને અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે। વડોદરા બોટ દુર્ઘટનામાં કુલ 14 લોકોના મૃત્યુ થયા છે, જેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓનો સમાવેશ થાય છે। તમામ આ મૃતકોનું રાત્રે જ પોસ્ટમોર્ટમ થયું હતું। આજે મૃતક બાળકોની દફનવિધિ કરવામાં આવશે। વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 82 બાળકોને પ્રવાસ માટે લઈ જવાયા હતા। બીજી તરફ ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં આજે રજા જાહેર કરાઈ છે। સ્કૂલ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પરિવારજનોમાં ભારે આક્રંદનો માહોલ છે। તસવીરો અમે 2 અલગ અલગ આપને બતાવી રહ્યા છે। પહેલી તસવીર કે જ્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, રેસ્ક્યુ ટીમો પહોંચી હતી, જે ડૂબી ગયેલા બાળકો છે તેમને બચાવવા માટે પહોંચી હતી। સ્થાનિક લોકોએ પણ તેમાં મદદ આપી હતી। તો બીજી તસવીરમાં દફન વિધિ કરવા માટે હાલ આજે જે છે એ પરિવારજનો આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે તેમણે પોતાનું વહાલ સોયા બાળકને ગુમાવ્યા છે। આજે સનરાઈઝ સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે અને સનરાઈઝ સ્કૂલની બહાર પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તસવીરોમાં આપ જોઈ શકો છો કે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે સ્કૂલની બહાર અને આજે સ્કૂલમાં રજા જાહેર કરવામાં આવી છે। આ બોટ દુર્ઘટના મામલામાં કુલ 18 લોકો સામે ગુનો દાખલ થયો છે અને તેમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા છે। હવે અપડેટ આવી રહી છે કે સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ એક મોટો દાવો કર્યો છે। વધુ બાળકો બેસાડવાનો શિક્ષકોએ ઇનકાર કર્યો હતો, પરંતુ ના પાડવા છતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા। એટલે કે શિક્ષિકાઓએ અહીંયા ના પાડી હતી, સ્કૂલ સંચાલકો પણ અલગથી કરશે કાર્યવાહી। વડોદરા ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ મોટો દાવો કર્યો। એ લોકોની બેદરકારીને લીધે આજે થયું છે। એ લોકોએ જે ત્યાં વ્યવસ્થા નથી, બોટિંગમાં વધારે છોકરાઓને બેસાડે, જ્યારે મારા સ્ટાફે એમને કીધું કે આ ફૂલ થઈ ગઈ છે બોટ, હવે નથી બેસું। અમારા માનસી મેમ કરીને એક સ્ટાફ હતો, એમને એવું કીધું આ બોટ ફૂલ થઈ ગઈ છે, ના બેસાડશો, તો પણ એ લોકોએ કીધું ના અમારું રોજનું છે, બેસાડો। લાઈફ જેકેટ થોડાને છેલ્લા નહોતા મળ્યા, ત્યાં પણ મેડમ બોલ્યા હતા કે લાઈફ જેકેટ આપો। આ લોકોએ બોટમાં બેસાડીને બોટ ચાલુ કરીને મોકલી આપી। એટલે આ દુઃખદ ઘટના થઈ છે, જેમાં અમે પેરેન્ટ્સ સાથે છેલ્લા સુધી છે। આમાં પેરેન્ટ્સને બી રિક્વેસ્ટ છે કે અમારી સાથે આ લોકોની તરફ, આ લોકોની ખિલાફ એ કરીએ, બિકોઝ આમાં આપણે સાથે મળીને આગળ વધવું પડશે। સાથે મળીને આ લોકોની બીજી આવી કોઈ ઘટના ના ઘટે કોઈ પણ સ્કૂલમાં, કે આવી ના થાય, એને માટે અમે પેરેન્ટ્સનો બી સપોર્ટ ચાહીએ છીએ। અમે એવું ઈચ્છીએ છીએ કે આ કાર્યવાહી થાય ને પોલીસ અને પ્રશાસન સાથે બી અમારી વાત થઈ છે ને અત્યારે તમે જોશો તો એ લોકોને જે લોકો આ ઓર્ગેનાઇઝર છે એ લોકોને ઓલરેડી પોલીસે પકડી લીધા છે। તો વડોદરા બોટ દુર્ઘટનાના મામલે વિપક્ષે પ્રહાર કર્યા। બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો। અમીબેન રાવતે લગાવ્યા ગંભીર આક્ષેપ। મુખ્ય સૂત્રધાર પરેશ શાહને બચાવવાનો પ્રયાસ, શાસકો પરેશ શાહને બચાવતા હોવાનો આરોપ લગાવ્યો। તો પરેશ શાહ જે મુખ્ય કોન્ટ્રાક્ટર હતો, કારણ કે કોર્પોરેશને પરેશ શાહને કોન્ટ્રાક્ટ આપ્યો હતો, પરંતુ પરેશ શાહે અન્ય વ્યક્તિને આપી દીધો અને અન્ય વ્યક્તિએ તમામ નિયમોને નેવે મૂકીને આ પ્રકારની કાર્યવાહી હાથ ધરી। બોટ રાઇડિંગમાં ના કોઈ બાળકોને લાઈફ જેકેટ આપ્યા, ના બોટનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું। આ તમામ પ્રકારના જે નિયમો છે અહીંયા નેવે મુકાયા। પણ સાંભળવા મળ્યું છે કે જે કોન્ટ્રાક્ટર છે તેને પેટા કોન્ટ્રાક્ટર આપ્યો અને ત્યારબાદ આ જે બોટ છે તેને વેલ્ડિંગ મારીને ચલાવતા હતા, મેન્ટેનન્સ નહોતું થતું। શું કહેશો એને લઈને? પેટા કોન્ટ્રાક્ટની વાત કરીએ, જવાબદારીની વાત કરીએ તો આઈ થિંક જે મુખ્ય ઇજારદાર હોય પોતાની જવાબદારીમાંથી કોઈ દિવસ આમાંથી છટકી ના શકે। વડોદરા મહાનગર સેવા સદનના જે એડમિનિસ્ટ્રેટર, જે વહીવટદારોને આની દેખરેખ રાખવાની હતી, એ લોકો બી ઇક્વલી રિસ્પોન્સિબલ ગણું છું। અને રાષ્ટ્રીય વગ વાપરીને જે રીતના અધિકારીઓની પર બી પ્રેશરાઇઝ કરીને આના પર કોઈ એક્શન નહીં લેવાના, એ જે રાજકીય નેતાઓ છે જેમની સાથે ઇજારદારના ખૂબ ગરોબો છે, તે લોકો બી ઇક્વલી જવાબદાર છે। બધાએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ અને મોરલી જવાબદાર સ્વીકાર કરીને
જે વખતે તત્કાલીન ત્યારે સાંસદ અત્યારે રંજનબેન ભટ્ટ છે એ વખતે ત્યારે શહેર ભાજપના પ્રમુખ હતા, મેયર ભરત ડાંગર હતા. તમામે પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ હું ચોક્કસપણે માનું છું. અમે ત્યાં 2016માં આ કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવ્યો ત્યારે એજન્સી પાસે પૂરતો અનુભવ નહોતો, એ લોકોનું ફરસાણનો વ્યવસાય, એમાંથી આ પીપીપી પ્રોજેક્ટ લઈને આવ્યા. રાઇડ્સ ને બધા માટે જે એક્સપર્ટીઝ જોઈએ એમની પાસે હતી નહીં, તેમ છતાં કામ એમને આપવામાં આવ્યું. ત્યારથી જ વિરોધ કર્યો છે. કોર્પોરેશનને આર્થિક નુકસાન બી ખૂબ મોટું થયું છે આ પ્રોજેક્ટમાં. તો પરેશ શાહને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો અમીબેન રાવતે. તસવીરો આપને બતાવી રહ્યા છે કે જે તળાવ છે, તળાવ જ્યાં આ ઘટના બની હતી તેમાં રેસ્ક્યુ ટીમ પણ અહીંયા આવી હતી. જાગૃત નાગરિકો આ સમગ્ર મામલાને લઈને શું કહી રહ્યા છે આવો એ પણ સાંભળીએ. ઘટના છે વડોદરા શહેરને પૂરા ગુજરાત માટે અને માનનીય પ્રધાનમંત્રીની આ કર્મભૂમિ છે. ગઈકાલે જે ઘટના બની એ બોટમાં 14 લોકોને બેસાડવાની ક્ષમતા હતી, એનાથી વધારે 27 લોકોને બેસાડી દીધા. સાથે આ બોટની અંદર કોઈ લાઈફ જેકેટ કોઈને પહેરાવવામાં આવ્યા નહોતા. બીજી વસ્તુ કે આ બોટની અંદર 2-3 તરવૈયા પણ રાખવા જોઈએ, કે એકાદ 2 તરવૈયા પણ રાખે કે લોકોને બચાવી શકે, એની પણ કોઈ સુવિધા કરવામાં આવી નથી. તો કોઈ જ તરવૈયાઓ નહીં, લાઈફ જેકેટ નહીં, નિયમો તોડવામાં આવી રહ્યા છે તેનું કોઈ જ મોનિટરિંગ નહીં. આ પ્રકારની સ્થિતિ વડોદરામાં અને આ બનાવ બન્યો. તો જે બોટમાં કરુણાંતિકા સર્જાઈ એ બોટથી અમારા સંવાદદાતાએ આખો અહેવાલ દર્શાવ્યો છે, આવો આપણે બતાવીએ. વડોદરા શહેરના હરણી તળાવમાં જે ગઈકાલે જે દુઃખદ ઘટના બની જેમાં 14 લોકોના મોત થયા છે. જે ઘટના બની તે બોટના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ બોટ છે તેની અંદર કુલ કહેવાય કે ટોટલ મળીને કુલ 14 સીટની આ બોટ હતી. 14 સીટમાં એક આ બોટનો ચાલક અને 13 અન્ય પેસેન્જર બેસાડ્યા, પણ તેના બદલે 32થી વધુ લોકોને બેસાડવામાં આવ્યા હતા. આ જે આગળનો ભાગ તમે જે જોઈ રહ્યા છો, આ ભાગ અચાનક જ જે આગળ આ જે જગ્યા છે ત્યાં આગળ વધારે બાળકો બેસાડ્યા હતા, તેના કારણે આ બોટ અંદર ડૂબી ગઈ હતી અને 14 જેટલા લોકોના મોત થયા હતા. બોટની જે પરિસ્થિતિ જોઈ શકાય છે તે પ્રકારે બોટને ઘણીવાર નુકસાન થયું ત્યારે વેલ્ડિંગ કરી અને તેને ચલાવવામાં આવતી હતી. બોટનું જે ઇન્સ્પેક્શન છે તે થતું કેમ તેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે, પરંતુ બોટની હાલતથી જ ખ્યાલ આવી જાય છે કે આ બોટની અંદર જે લોકો બેઠા હતા તે લોકોનું નિશ્ચિત હતું કે આ બોટ પોતાનો ભાર ના વેઠી શકે, કારણ કે જે પ્રકારે તેનું એન્જિન છે, બીજી બાજુથી વિડીયોમાં દ્રશ્યોમાં બતાવીશ કે જે એન્જિન છે તે પણ મોટા બોટ હોય છે, મોટી બોટનું તે લગાવવામાં આવવાની વાત સામે આવી હતી અને તે પણ ક્યાંક ને ક્યાંક સર્વિસ થતું કે કેમ તે અનેક વસ્તુ, પરંતુ વધારે બાળકો બેસવાના કારણે આ બોટ જ્યારે આ તળાવની અંદર જ્યારે મધ્યમાં જાય છે ને અંદર ડૂબી જાય છે, ને જેના કારણે 14 જેટલા લોકોના મોત. સમગ્ર મામલે હાલમાં પોલીસ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે અહીં આગળ જે વિરોધ પક્ષના નેતા તેમણે મુલાકાત કરી હતી અને હવે પછી આના બાબતે સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે હવે જોવું રહ્યું છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો આપણે સાંભળ્યું કે 14 સીટર આ બોટ અને તેમાં 27 થી 30 લોકોને બેસાડ્યા. આ એ જ બોટ છે કે જેમાં બાળકોને બેસાડવામાં આવ્યા હતા, ક્ષમતા કરતાં વધારે બેસાડ્યા હતા અને ત્યારબાદ આ બોટ જે છે એ તળાવમાં જ પલટી ખાઈ ગઈ, ઊંધી વળી ગઈ હતી. વડોદરામાં જે બોટમાં દુર્ઘટના સર્જાઈ ત્યાંથી અમારા સંવાદદાતાએ આખો અહેવાલ પણ રજૂ કર્યો હતો, જે આપે ઉમંગ પટેલનો સાંભળ્યો. હવે આવો બીજા એક સંવાદદાતા અમારા વડોદરાથી ત્યાં હાર્દિક દીક્ષિત છે, તેઓએ આ બોટ અંગે આખો અહેવાલ જે છે એ કવર કર્યો છે, આવો સાંભળીએ. કેટલા લોકો છે વડોદરા શહેરના હરણી તળાવ ખાતે ગઈકાલે મનોરંજનના સ્થળ પર જે માતમ છવાયો હતો તે સ્થળ પર અત્યારે ફરી એક વખત ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. સીધા દ્રશ્યો બોટના બતાવવાના પ્રયાસ કરીશું કે આ એ બોટ છે કે જે 14 લોકોના જે જીવ છે તે ભરખી ગઈ છે. આ બોટમાં જે શાળાના માસૂમ વિદ્યાર્થીઓ હતા તે સવાર હતા અને તળાવની બિલકુલ વચ્ચોવચ જતાની સાથે જ ઓવરલોડના કારણે આ જે બોટ છે તે પલટી ખાઈ ગઈ હતી. અત્યારે જે દ્રશ્યો છે તે રૂવાડા ઊભા કરી દે તેવા દ્રશ્યો છે. જે માસૂમ બાળકો આ બોટમાં સવાર હતા એ બાળક તો અત્યારે આ દુનિયામાં નથી, પરંતુ તેનું જે એક અંશ છે, એટલે કે જે એનું વાલું જેકેટ હતું એ છે, જે ચપ્પલો છે કે જે તડફડતા લોકો હતા એ પણ અહીંયા બોટમાં જોઈ શકાય છે. આ બોટ જે છે તે મેન્ટેનન્સના અભાવના કારણે પલટી ખાઈ ગઈ હોય એવું અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે. કેપેસિટી કરતાં વધારે લોકો, એટલે કે 30થી વધુ લોકોને આ બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે આખી હોનારત જે છે તે સર્જાઈ છે.
છો આ એ જ તળાવ કે જ્યાં આખી આ દુર્ઘટના બની હતી. આ ઘટના બાદ રેસ્ક્યુ ટીમે તમામ લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. વડોદરામાં બોટ દુર્ઘટનામાં 18 સામે હવે ગુનો દાખલ થયો છે. ન્યૂ સનરાઈઝ સ્કૂલની બહાર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો છે. બોટ દુર્ઘટના બાદ સનરાઈઝ સ્કૂલ આજે બંધ છે. ઘટનામાં 12 બાળકોના મૃત્યુ થયા છે, જ્યારે 2 શિક્ષિકાઓ પણ મૃત્યુ પામી છે. फिर है ना कुछ जन है ना नीचे चले गए ने मैं एकला था ने कुछ जन ऊपर आके बोट पकड़ ली ने हम ऊपर बोट के ऊपर गए ने पाइप आई ने हम पाइप पकड़ के ऊपर आ गए. कितने बच्चे बिठाए थे अंदर? 30. હું ન્યૂ સનરાઈઝ સ્કૂલમાંથી આવ્યા છે. અમે પિકનિક પર નીકળ્યા હતા અરેના ફન પાર્કમાં, અને ત્યાં અમે લોકો ગુજરાતી મીડિયમના છોકરાઓને લઈને અમે ગુજરાતી મીડિયમની ટીચરો નીકળી ગઈ. પછી ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને લેવા બોટવાળા સામે પાર ગયા તો લઈને આવતા હતા અને બોટ વચ્ચે ઊંધી વળી ગઈ. કેટલા બાળકો હતા? લગભગ 30 બાળકો હતા. અહીં કેટલા બાળકો લાગ્યા છે? શું હાલત છે? અહીંયા મને નથી ખબર. હું ત્યાં મેડમની સાથે આવી હતી, કેમ કે અમે લોકો સામે પારથી હું દોડતી આવી. આ મેડમ છે? હા મેડમ છે. શું નામ છે? એમનું ફાલ્ગુનીબેન છે, ફાલ્ગુનીબેન પટેલ. કેટલા છોકરાઓ ટોટલ અમે 82 હતા. એમાંથી અમે લગભગ 60 જેવા તો નીકળી ગયા, લગભગ 50 જેવા તો અમે નીકળી ગયા હતા. બોટમાં 30 જણ જેવા હતા. હા ઇંગ્લિશ મીડિયમની જ હતું. ટીચર્સ લગભગ 4-5 હતા. વડોદરામાં હરણી તળાવમાં બાળકો ડૂબી જવાની ઘટનાની જે કરુણ ઘટના બની હતી, અને એ ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અત્યારે હાલ વાઘોડિયા રોડ પરની ન્યૂ સનરાઈઝ સ્કૂલ પર પહોંચી છે. હાલ આપ જોઈ શકો છો કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. જે ઘટના બની છે તેમાં 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા છે. આ સનરાઈઝ સ્કૂલમાંથી કુલ 82 બાળકોને બોટ રાઇડિંગ માટે અહીંયાથી હરણી તળાવ લઈ જવાયા હતા, અને જેમાં કહી શકાય કે 12 બાળકોના મોત નીપજ્યા છે અને 2 શિક્ષકોના મોત નીપજ્યા છે, જેને કારણે આ સ્કૂલમાં જે છે અત્યારે રજા જાહેર કરી દેવામાં આવી છે. વાલીઓનો ભોગ આ સ્કૂલના સંચાલકો કે સ્કૂલ પર ના ઉતરે તે ને લઈને અત્યારે પોલીસનો બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ અત્યારે પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે. સાથે સાથે આ ઘટનામાં કુલ 18 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, અને 9 જેટલી ટીમો બનાવી અને પોલીસ દ્વારા જે છે તે તપાસ કરવામાં આવી રહી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. આ તરફ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ મોડી રાત્રે ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મામલે એક મહિલાએ મધુ શ્રીવાસ્તવને ઉગ્ર રજૂઆત પણ કરી હતી. જવાબદારો સામે સખત પગલાં લેવા માટે મહિલાએ મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરી. તો સામે મધુ શ્રીવાસ્તવે મહિલાને આશ્વાસન પણ આપ્યું કે યોગ્ય કાર્યવાહી થશે, તમે શાંતિ જાળવો, ધીરજ રાખો, સરકાર અને જે તંત્ર છે એ ગુનેગારો સામે પગલાં ભરશે. अन्य समाचारों तरफ आगळ वधीए तो अयोध्याમાં भगवान श्री रामनी प्राण प्रतिष्ठाने लई राज्य सरकारे निर्णय कर्यो छे. 22મીએ राज्यना सरकारी कर्मचारीओने अर्धी रजा रहेशे. राम मंदिर प्राण प्रतिष्ठाने लईने सरकारे आ निर्णय कर्यो छे. सरकारी ऑफिसो बपोरे 2:30 वाग्या सुधी बंध रहेशे. देशभरमा राम मंदिरनी प्राण प्रतिष्ठा महोत्सवने लईने जबरदस्त उत्साहनो माहोल छे, त्यारे गुजरात सरकारे सरकारी कर्मचारीओ माटे अर्धा दिवसनी रजा जाहेर करी छे. बपोरे 2:30 वाग्या सुधी बंध रहेशे सरकारी ऑफिसो. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું.
સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું સુગંધથી ભર્યું. સ્માઇલ્સ ફ્રોમ સામે આવ્યું છે કે હાઇડ્રોક્સીલાઇમન અને હાઇડ્રોક્સીક્લોરાઇડ કેમિકલમાં નામે 50 કિલો કેરામાઇનનો થાઇલેન્ડ બેંકોક મોકલવામાં આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ જથ્થો ગાંધીનગરના દહેગામના જલુંદ્રામાં આવેલી મેઘાશ્રી એગ્રી ફાર્મા કેમિકલમાંથી તૈયાર થયો હતો. અહીંથી 46 કિલો જેટલો સફેદ કેમિકલનો શંકાસ્પદ જથ્થો પણ મળી આવ્યો હતો. હાલ આ કેસમાં 3 લોકોની અટકાયત કરી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તો આ મામલે હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજા કેમિકલની આડમાં કેટામાઇન ડ્રગ્સ સ્મગલિંગ કરવામાં આવતું હતું. અમદાવાદમાં તેલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી. માધુપુરા દરવાજા પોલીસ ચોકી પાસે બની આ ઘટના. 3 દુકાનો આગની ઝપેટમાં આવી. લોડિંગ ટેમ્પો બળીને ખાક થયો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક. રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ. શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટક્યો. ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો. ઢોરના હુમલાનો ચોંકાવનારો વિડીયો વાયરલ. ગીર સોમનાથના હડમતિયા ગામે ખુલ્લા કુવામાં સિંહણ ખાબકી. શિકારની પાછળ દોડતી સિંહણ ખુલ્લા કુવામાં ખાબકતા વાડી માલિકે વન વિભાગને જાણ કરી. 2 કલાકની જહેમત બાદ વન વિભાગની ટીમે સિંહણનું રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાતા ભયનો માહોલ. ટીટોડા અને ઢાકડિયા ગામની સીમ સહિત આસપાસના ગામોમાં દીપડાના આટાફેરા. સ્થાનિકોએ દીપડાને પકડવા વન વિભાગને જાણ કરી. ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત. 55 વર્ષીય આધેડ પર દીપડાનો હુમલો. ઘાયલ આધેડ સારવાર હેઠળ ખસેડાયા. ખેતરમાં કામ કરવું મુશ્કેલ બનતા વન વિભાગ વહેલી તકે દીપડાને પકડે તેવી માંગ. અમદાવાદના ગીતા મંદિર પર ફરી એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ. ગીતા મંદિર બસ સ્ટેન્ડ પરની દુકાનોમાં પૈસાની ઉઘરાણીનો આક્ષેપ. અસામાજિક તત્વોએ દુકાનદારો પાસે પૈસાની ઉઘરાણી કરી મારામારી કરી. દુકાનદારોમાં ભયનો માહોલ. ઉત્તરાખંડના ગંગોત્રી, યમનોત્રી અને હર્ષિલ ઘાટીમાં ભારે હિમવર્ષા. સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ. હિમવર્ષાને કારણે લોકોમાં ખુશીનો માહોલ. ઉત્તરાખંડના ચમોલીના વાથણમાં પલટો. ઓલી, હેમકુંડ સાહિબ, હનુમાન ચટ્ટી, નેતી ઘાટી, માણા ઘાટીમાં હિમવર્ષા. 1 મહિનાથી પ્રવાસીઓ જોઈ રહ્યા હતા હિમવર્ષાની રાહ. હિમવર્ષા થતાં પ્રવાસીઓમાં ખુશીનો માહોલ. યાત્રાધામ કેદારનાથમાં પણ ભારે હિમવર્ષા. જાન્યુઆરી માસમાં નહિવત માત્રામાં અહીં થાય છે હિમવર્ષા. કેદારનાથ ધામમાં હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. બદ્રીનાથ ધામમાં હિમવર્ષા. ચારે તરફ બરફની સફેદ ચાદર છવાઈ. હિમવર્ષા બાદના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં શીતલહેર. હાડ થીજવતી ઠંડી વચ્ચે પ્રવાસીઓ ઉમટ્યા. સતત ગગડી રહેલા ઠંડીના પારાને લઈને જનજીવન પ્રભાવિત. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા. શિમલાના જાહેર માર્ગો પર બરફની ચાદર છવાઈ. વાહન ચાલકોને પડી હાલાકી. તાજી હિમવર્ષાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા. પ્રકૃતિનો સુંદર નજારો કેમેરામાં કેદ થયો. ગુલમર્ગમાં પ્રવાસીઓ માટે શરૂ કરાઈ હેલિકોપ્ટર સેવા. સનશાઇન પીક અને એફ્રોગ પીક પર બરફનો આનંદ માણવા સેવા શરૂ કરાઈ. અબ્દુલ બક્ષી નામના યુવકે શરૂ કરી સેવા. પહેલા માત્ર સ્કીઇંગ માટે હેલિકોપ્ટરનો થતો હતો ઉપયોગ. રાજસ્થાનના માઉન્ટ આબુમાં કાતલ ઠંડીનો કહેર. આબુમાં ઠંડીનો પારો -2.5 ડિગ્રીએ પહોંચ્યો. પાર્કિંગમાં રાખવામાં આવેલી કાર પર બરફની ચાદર જોવા મળી. પ્રકૃતિની મજા માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. તમિલનાડુના નીલગિરીસમાં સેન્જીનેલા જળાશય વિસ્તારમાં જામ્યા બરફના થર. લઘુત્તમ તાપમાનની આસપાસ વસ્તુ થીજેલી જોવા મળી. હિલ સ્ટેશન ઉટીમાં 2.3 સેલ્સિયસ તાપમાન નોંધાયું. વહેલી સવારે ઘાસ અને ફૂલ પર બરફ જામેલો જોવા મળ્યો. આગામી 4 દિવસ ભારતના વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની છે આગાહી. ભારતીય હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનો પર શીતલહેરનું અનુમાન વ્યક્ત કર્યું. ઉત્તર ભારતમાં હજી ગગડી શકે છે ઠંડીનો પારો. ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. ઠંડીમાં વધારો કે ઘટાડો નહીં થવાનું હવામાન વિભાગનું અનુમાન. રાજ્યમાં સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. સાબરકાંઠાના વડરાળમાં ઉત્કૃષ્ટ કેન્દ્રમાં 15 દિવસીય ફિલ્ડ ડે કાર્યક્રમનું આયોજન. અલગ અલગ જિલ્લાના ખેડૂતોને બોલાવી શાકભાજીની ખેતી અંગે અપાયું માર્ગદર્શન. ખેડૂતો પરંપરાગત ખેતી છોડી આધુનિક ખેતી તરફ પ્રેરાયા. ખેડૂતોને અદ્યતન ટેકનિક, નિદર્શન, માર્ગદર્શન, તાલીમ વગેરે મળી રહે તે માટે કરાઈ રહી છે કેન્દ્રની સ્થાપના. ઇન્ડો ઇઝરાયલ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્રની સ્થાપના કરાઈ. ખેડૂતો કેન્દ્રમાં તાલીમ મેળવી ખેતીમાં મેળવી રહ્યા છે ફાયદો. ગીર સોમનાથમાં ઘઉં પકવતા ખેડૂતોની ચિંતા વધી. 2 મહિના પહેલા વાવેલા ઘઉંના પાકમાં સુકારો આવતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ. 90 દિવસે ઘઉંનો પાક તૈયાર થાય તે પૂર્વે જ સુકાવા લાગ્યો.
વેલકમ બેક. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુખ્ય કર્મકાંડ યોજાયો. ગણેશ પૂજન સાથે કર્મકાંડની શરૂઆત થઈ. વિધિ વિધાન સાથે રામલલ્લાને બિરાજમાન કરાશે. વીએચપીના દિનેશચંદ્રએ ચાંદીની મૂર્તિની સ્થાપના અને પૂજા કરી. નિર્મોહી અખાડાના મહંત દિનેશચંદ્ર દાસ અને પૂજારી સુનિલ દાસે ગર્ભગૃહમાં સિંહાસનની પૂજા કરી. તીર્થયાત્રા, જળયાત્રા અને જલધિવાસ અને ગાંધીવાસ વિધિ પણ કરવામાં આવશે. તો રામ મંદિરમાં રામલલ્લાનો ગર્ભગૃહમાં પ્રવેશ અને મૂર્તિ જે હતી તેમણે પણ પૂરા પરિસરમાં ભ્રમણ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પૂજા વિધિ પણ કરવામાં આવી. અયોધ્યામાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ચાલી રહી છે અને 22 જાન્યુઆરીના રોજ હિન્દુઓ માટે ઘરે ઘરે દિવાળી અને ઉત્સવનો દિવસ હશે, જેની તૈયારી કરવામાં આવી રહી છે. જો કે જે મહિલાઓને 9 મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂરા થઈ રહ્યા છે તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક 22 જાન્યુઆરીના દિવસે જન્મે. જો કે બાળક કોઈ પણ તારીખે જન્મે પણ માતા અને પરિવાર માટે તે દિવસ હંમેશા યાદગાર બની જતો હોય છે. જો કે ગાયનેક હોસ્પિટલમાં પણ 22 જાન્યુઆરીને લઈ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 22 જાન્યુઆરીના રોજ જે પણ બાળક જન્મ લે તેને પહેરાવવા માટે વિશેષ કપડાં તૈયાર રાખવામાં આવ્યા છે, જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ અને જય શ્રી રામ લખાયેલ કપડાં પણ તૈયાર કરાયા છે. જે નેક્સ્ટ અઠવાડિયાનો સ્પેશિયલ ડે છે, ઓબ્વિયસલી આખા આપણા કન્ટ્રી માટે ઇટ ઇઝ 22nd ડેટ. આટલો મોટો એક હિસ્ટોરિક ઇવેન્ટ આપણા કન્ટ્રીમાં થઈ રહ્યું છે અને ઓબ્વિયસલી એની જોડે બધાના વિશ્વાસ, બધાનું જે પાયસ એ હોય, હોલી ફિલિંગ્સ હોય, એ બધું જોડાયેલા છે. સો ડેફિનેટલી ઘણી બધી ઇન્ક્વાયરીઝ છે અને ઘણી બધી ડિલિવરીઝ આપણી હોસ્પિટલમાં પ્લાન છે એ દિવસે. એક સ્ત્રી માટે તો તેનું બાળક જે દિવસે જન્મે તે દિવસ કાયમ માટે યાદગાર બની જતો હોય છે. પરંતુ 22 જાન્યુઆરીના રામલલા આવી રહ્યા છે ત્યારે માતા બનવા જઈ રહેલી માતાઓ પણ પોતાનું બાળકનો 22 જાન્યુઆરીના રોજ જન્મ થાય તે માટેનો પ્લાન કરી રહ્યા છે. નોર્મલ ડિલિવરી થાય તેવું પણ ઈચ્છી રહ્યા છે. क्योंकि 22nd अच्छा दिन है और इतनी अच्छा ऑस्पिशियस डे कि राम जन्मभूमि में प्राण प्रतिष्ठा का भी समारोह है, तो इसलिए हमने सोचा कि उस दिन प्लान कर सकते हैं डिलीवरी. मेरे को बहुत खुशी है और मेरी फैमिली को भी बहुत खुशी है. टाइम भी हो गया है हमारा कि हाँ अब ये लास्ट मंथ है, इसलिए हम ये चाहते हैं कि हम 22 को ही करवा दें. ભારતીય હવામાન વિભાગે એક અલગ વેબ પેજ બનાવ્યું છે, જેમાં અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારના હવામાન વિશેની માહિતી આપવામાં આવશે. હવામાનની આ માહિતી હિન્દી, અંગ્રેજી, ઉર્દુ, ચાઇનીઝ, ફ્રેન્ચ અને સ્પેનિશમાં સાંભળી શકાશે. આગામી 7 દિવસ માટે વેધર બુલેટિન, સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય હિન્દી અને અંગ્રેજીમાં પણ સાંભળી શકાશે. આગામી 22 તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક 210 વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદાના રાજપીપળામાં 210 વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં તહેવારો તો ઉજવાય છે, પરંતુ રામનવમી એ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે. ત્યારે આગામી 22 તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના અનુસંધાનમાં અહીંના પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન શ્રી રામની ખાસ તો નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે. આ મંદિરની આસપાસમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે. મંદિરમાં દરરોજ આરતી કથા અને રામધૂનની સાથે સાથે સાફ સફાઈને પણ ખૂબ જ પ્રાયોરિટી અને પ્રાથમિકતા અપાઈ રહી છે. અને હાલ સીજે ચાવડા લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. સીજે ચાવડાનું ધારાસભ્ય પદેથી રાજીનામું. કોંગ્રેસમાં એક મોટું ભંગાણ. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. વિધાનસભા અધ્યક્ષને આ રાજીનામું સોંપ્યું છે. સીજે ચાવડાએ કોંગ્રેસથી છેડો ફાડી લીધો છે. વિજાપુરથી ધારાસભ્ય છે સીજે ચાવડા. રાજીનામાથી ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે. સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, સીજે ચાવડાનું રાજીનામું, શું વધુ અપડેટ? જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસ સ્થાને આજે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. અત્યારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને એવું માની શકાય કે તેઓ ટૂંક સમયમાં જ ભાજપ સાથે જોડાઈ શકે છે. તે સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે. ભાજપના હાઈકમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ ફાઇનલી હવે કોંગ્રેસને રામ રામ કરી દીધા છે અને
હવે તો ભાજપનો કેસરીઓ ધારણ કરશે તેવું જણાઈ રહ્યું છે અને સાબરકાંઠાથી ભાજપ તેમને લોકસભાના ઉમેદવાર બનાવી શકે છે. હજુ પણ આપ અને કોંગ્રેસમાંથી વધુ રાજીનામું પડવાની સંભાવનાઓ છે. જી ગીતા, સીજે ચાવડાએ કોઈ પ્રતિક્રિયા આપી છે રાજીનામાને લઈને? નહીં, આજે મીડિયાએ સતત તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ તેમના અમદાવાદના નિવાસ સ્થાને ઇવન MLA ક્વાર્ટર્સ ક્યાંય તેઓ ઉપલબ્ધ થયા નહોતા અને છેલ્લે એવું લાગી રહ્યું હતું કે તેઓ રાજભવન જઈને તેમનું રાજીનામું સુપ્રત કરશે અને શંકર ચૌધરી પણ ત્યાં હાજરી આપશે. પરંતુ ફાઇનલી તેઓએ શંકર ચૌધરીના નિવાસ સ્થાને જઈને રાજીનામું આપી દીધું છે અને સતત તેઓ મીડિયાથી પણ દૂરી બનાવી રહ્યા છે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.